સરકારી ઓફિસોની આમ તો સરકારી કર્મચારીઓને ડીએમાં તો વધારો આપી દીધો છે, પણ એમના દ્વારા જે વીજળીનો વેડફાટ કરવામાં આવે છે એની વસૂલી કોની પાસે કરવાની? કારણ કે આ તો કોના બાપની દિવાળી જેવી વાત થઈ સાહેબ, કારણ કે સરકારે બિલ ભરવાનું હોય છે, કર્મચારીઓને કંઈ લેવા દેવા હોતા નથી. અને એના જ આ 5 દ્રશ્યો મારે તમને બતાવવા છે કે જેમાં તમે જુઓ, અમદાવાદમાં જાઓ, સુરતમાં જાઓ, વડોદરામાં જાઓ, કોઈ પણ સરકારી કચેરી તમે જોઈ લો, પછી એ ડેપ્યુટી કમિશનરની કચેરી, એની ચેમ્બર પણ કેમ ના હોય, અમદાવાદનું બહુમાળી ભવન પણ કેમ ના હોય, સુરતમાં 8મા ઝોનની મહાનગરપાલિકાની કચેરી પણ કેમ ના હોય, કલેક્ટર કચેરી અમદાવાદની કેમ ના હોય, કર્મચારીઓ અધિકારીઓ હાજર હોય ના હોય, લાઇટ પંખા અહીંયા ચાલુ ને ચાલુ. ધવલ મારી સાથે છે. ધવલ, આ તો સીધી વસ્તુ છે, લોકોના ટેક્સના પૈસા છે અને લોકોના ટેક્સના પૈસા આપવાના છે. કોના બાપની દિવાળી? આપણને શું ફેર પડે છે? જી નુપુર, સૌથી મહત્વની વાત એટલા માટે છે કે ખુદ રાજ્યપાલ આ મુદ્દે એક્શન લઈ રહ્યા છે. રાજ્યપાલે આરએનબી વિભાગના અધિકારીઓ સાથે રાજભવનની અંદર બેઠક કરી એક પરિપત્રનો આદેશ આપ્યો છે કે તમામ સરકારી ઓફિસોમાં જે કર્મચારીઓ જ્યારે પણ ઓફિસીસની અંદર હાજર નથી ત્યારે તેઓએ પોતાના લાઇટ પંખા બંધ કરી દેવા. પણ આ તો એક કહેવત છે ને, શેઠની શિખામણ ઝાપા સુધી. આ ઝાપા સુધી જ વાત રહી છે. કોઈ પણ અધિકારીઓમાં કોઈ પણ સુધારો નથી આવ્યો. આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સંદેશ ન્યૂઝે એક ઓપરેશન કર્યું છે અને ઓપરેશનની અંદર રાજ્યભરની સરકારી કચેરીઓમાં અમારા રિપોર્ટર્સ પહોંચ્યા હતા અને ત્યાં તપાસ કરી ત્યારે ધ્યાનમાં આવ્યું કે દરેક જગ્યાએ એક જ સરખી સ્થિતિ હોય. સૌરાષ્ટ્રની વાત હોય, અમદાવાદની વાત હોય, આણંદની વાત હોય કે કોઈ પણ જગ્યાની વાત હોય. જૂનાગઢમાં તો ખુદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરની અંદર પણ લાઇટ અને પંખા ચાલુ છે અને સાહેબ હાજર નથી. અમદાવાદની બાહુવાડી ભવનની અંદર પણ આવી સ્થિતિ છે, આણંદની અંદર પણ આવી સ્થિતિ છે, બરોડાની અંદર પણ આવી સ્થિતિ છે. એટલે ઠેર ઠેર એક જ સરખી સ્થિતિ દેખાઈ રહી છે. જી, અને આગળ